નમસ્કાર, સ્વાગત છે આપનું આજના મંથલી પ્રેડિક્શનમાં એટલે કે મે 2026 તુલા રાશિના તમામ જાતકો માટે શું લઈને આવી રહ્યું છે તે આજના વિડીયોમાં આપણે ડિટેલમાં ચર્ચા કરશું. તુલા રાશિ કે જે પોતાના પુરાના જૂના ફોર્મની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે અને પોતાના જીવનમાં આગળ વધવા માટે ખૂબ તનતોડ મહેનત કરી રહ્યા છે, પરંતુ કોઈક ને કોઈક રીતે જે પ્રમાણે 100% મહેનત કરે છે પરંતુ તેનું પૂરેપૂરું રિઝલ્ટ નથી મળી રહ્યું. તે તમામ તુલા રાશિના જાતકો માટે ઘણા સમયથી થઈ રહ્યું છે. વર્કપ્લેસ પોલિટિક્સ હોય કે પછી તમારા ભાગ્યનો સાથ ન મળતો હોય કે પછી બિઝનેસમાં પણ કોમ્પિટિટર હેરાન કરતા હોય અને શેર માર્કેટમાં પણ જો મહેનત કરતા હોય તો તે પ્રમાણે પણ ન મળી શકતી હોય સફળતા, અને ફાઇનાન્શિયલ બાબતે પણ ખૂબ કડીઓ જોડવાનો પ્રયત્ન કરો, પરંતુ કડીઓ જોડવા છતાં પણ અચાનક જ આવી જતા ખર્ચા તે તુલા રાશિના તમામ જાતકોને કેટલા સમયથી તકલીફ પહોંચાડ્યા છે. પરંતુ મે 2026 તમારા માટે શું લઈને આવી રહ્યો છે તેના માટે આજના વિડીયોમાં આપણે ડિટેલમાં ચર્ચા કરશું. તો તુલા રાશિના તમામ જાતકો એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ર અને ત આ બે મૂળ અક્ષર પરથી થાય છે તેની થાય છે તુલા રાશિ. આ રાશિના તમામ જાતકો જે પ્રમાણે તમારી ચંદ્ર કુંડળી તમારી સ્ક્રીન ઉપર દેખાય છે તે પ્રમાણે જો ગ્રહો પર દ્રષ્ટિ કરીએ તો જન્મપત્રિકાના પંચમ સ્થાનમાં રાહુ દેવતા, જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં શનિ અને મંગળ વિરાજમાન છે. સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ જન્મપત્રિકાના સપ્તમ સ્થાનમાં છે. શુક્ર દેવતા જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં, ગુરુ દેવતા નવમ સ્થાનમાં અને કેતુ દેવતા વિરાજમાન છે ઈચ્છા પૂર્તિ એટલે કે 11મા સ્થાનમાં. વળી આ મહિનામાં 4 ગ્રહો રાશિ પરિવર્તન કરવા છે એટલે કે 11, 14, 15 અને 15 એટલે કે ચારેય ગ્રહો જે છે તે 11 થી 15ના રોજ રાશિ પરિવર્તન કરી રહ્યા છે. તે તમારી સ્ક્રીન ઉપર તો દેખાઈ જ રહ્યું છે. તો ચાલો ચર્ચા કરીએ કે આ મહિનો તમારા માટે શું લઈને આવી રહ્યો છે તે. તો તુલા રાશિના તમામ જાતકો સર્વપ્રથમ ચર્ચા કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે. તમે જોશો તો તમારા સ્વાસ્થ્યના સ્થાનના માલિક શુક્ર દેવતા વિરાજમાન છે પોતાની જ રાશિમાં, પરંતુ તે ક્યાં વિરાજમાન છે? તે અષ્ટમ સ્થાનમાં વિરાજમાન થઈ રહ્યા છે એટલે કે ફર્સ્ટ હાઉસના માલિકનું અષ્ટમ સ્થાનમાં જવું. તમે જોશો તો એપ્રિલ મહિનાના મિડ બાદ જ જાણે તમને કંઈક કાર્ય કરવાનું મન નથી થઈ રહ્યું, તમને ખૂબ આળસ આવી રહ્યું છે અને ફક્ત ને ફક્ત ઇન્સ્ટાગ્રામ હોય, ઈમેલ્સ હોય કે પછી યુટ્યુબ હોય તે તમે સ્ક્રોલ કરી રહ્યા છો અને તમારું ફોકસ નથી રહી રહ્યું. તે પ્રમાણેની સિચ્યુએશન તમને થોડું થઈ રહ્યું છે. તે પણ એક માનસિક રોગ જ આપણે કહી શકીએ છીએ, એટલે કે થોડું ફોકસ નથી રહેતું કાર્યમાં અને તેના કારણે દિવસ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે તમને યાદ આવે છે કે મારે તો આ કાર્ય કરવાનો હતો અને ત્યારબાદ રહી જાય છે ફક્ત ને ફક્ત ફ્રસ્ટ્રેશન. તેથી જ હું તમને કહી રહ્યો છું કે મે 2026માં આ તમામ વસ્તુઓ પૂર્ણ થવા જઈ રહી છે, પરંતુ તે ક્યારે 14 મે બાદ જ્યારે શુક્ર દેવતા રાશિ પરિવર્તન કરીને તમારી જન્મપત્રિકાના નવમ ભાવમાં આવશે ત્યારબાદ તમારા ફોકસને તમે ફરીથી લાવી રહ્યા છો. તમે તમારા જૂના ફોર્મમાં પાછા આવી રહ્યા છો અને અચાનક જ જાણે તમારામાં એનર્જીનો બુસ્ટર થઈ રહ્યો છે. તે તમામ વસ્તુઓ તમને આ જે ગ્રહો રાશિ પરિવર્તન કરવાના છે ત્યારબાદ તમને જણાઈ શકે છે, કારણ કે અત્યારની સિચ્યુએશન તે પ્રમાણે છે ને કે તમે કોઈક ને કોઈક રીતે જકડાઈ રહ્યા છો. તે પ્રમાણે સંજોગો તમને લાગતા હોય અને જે આળસનું જે તકલીફ થઈ ગઈ છે તેના કારણે તમને પેટને લગતી તકલીફ, થોડું કોન્સ્ટિપેશનની પણ તકલીફ ન થઈ જાય તેની ખાસ કાળજી રાખવાની છે. સિચ્યુએશન તો એપ્રિલ મહિનાના એન્ડથી જ શરૂઆત થઈ ગઈ હતી, પરંતુ તે હજુ પણ 11 મે સુધી કન્ટિન્યુ રહી શકે છે, કારણ કે શનિ અને મંગળની જે યુતિ જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં જે થઈ રહી છે તેના કારણે તમામ તુલા રાશિના જાતકો પેટને લગતી બીમારીઓની ખાસ કાળજી રાખવી પડશે. મંગળ દેવતાની ચતુર્થ દ્રષ્ટિ તમારા જન્મપત્રિકાના ભાગ્ય ભુવન પર થઈ રહી છે શનિ અને મંગળના કારણે, અને તેથી શનિદેવ અષ્ટમ સ્થાન અને મંગળ દેવતા નવમ સ્થાનને જે જોઈ રહ્યા છે તેના કારણે પગની નીચેનો જે ભાગ છે તેમાં પણ કાળજી રાખવાની છે. પડવા વાગવાથી તકલીફ ન થઈ જાય અને પગના ઘૂંટણનો જે ભાગ છે તેમાં પણ કોઈક નાની મોટી ઇન્જરી ન થાય ને કે તેની કાળજી રાખવી પડશે. વાહન વ્યવહારમાં પણ આ મહિના દરમિયાન તમારે ખાસ કાળજી રાખવી પડશે અને તે પણ ફક્ત અને ફક્ત 14 મે સુધી જો કાળજી રાખશો તો આ મહિનો તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે. જો કોઈ પણ ટ્રાવેલિંગ કરી રહ્યા હોય એટલે કે તમે બાય બસ ઓર બાય ટ્રેન પણ જો જતા હોવ તો તેમાં પણ ઉતાવળમાં કંઈક તમને પડવા વાગવાથી વાગી ન જાય ને, કાળજી રાખી લેવી ખૂબ જરૂરી છે. તેથી સ્થિરતા રાખીને ખૂબ શાંતિથી જ તમામ કાર્ય કરવાના છે. વાહન વ્યવહારને લગતા તે કાળજી રાખવાની છે, નહીંતર ભૂલ તમારી હોય કે ન હોય, સામેવાળાની ભૂલ હશે ને તો પણ તમને ઈજા થઈ શકે છે. તેથી જો હું તમને કહું તો આ મહિના દરમિયાન હેડેકની તકલીફ અને પગની નીચેના ભાગની તકલીફ અને પેટની તકલીફ, ગેસ એસિડિટીના ઇસ્યુ વધી શકે છે 11 મે સુધીમાં. આ બાબતે ખાસ કાળજી રાખી લેવી જરૂરી છે. જો તમે બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલના પણ જો તમે પેશન્ટ છો તો તમામ વસ્તુઓ વધી રહી છે આ મહિનામાં અને અચાનક જ વધી ગઈ છે, એટલે કે એક દિવસ પહેલાં બધું નોર્મલ હતું અને અચાનક જ
11 મે સુધીમાં હેલ્થને લગતી તકલીફ આવી જાય, સંજોગો બની શકે છે. તેથી કાળજી રાખી લેવી ખૂબ જરૂરી છે, કારણ કે દુર્ઘટના છે દેરી ભલે આપણે તેમ કહીએ છીએ તે પ્રમાણે પહેલાં કાળજી રાખી લેવી જ તમારા માટે ઘણી સારી સાબિત થઈ શકે છે. વાત કરીએ તમારા ફાઇનાન્સ બાબતે. ફાઇનાન્સ સ્થાનના માલિક મંગળ દેવતા વિરાટમાં છે જન્મપત્રિકાના 6ઠ્ઠા સ્થાનમાં, ગુરુ દેવતાની રાશિમાં. હવે તે ક્લિયર ઇન્ડિકેટ કરી રહ્યા છે કે જો તમારું અત્યાર સુધીનું જે કંઈ પણ સંચિત ધન કર્યું છે અને તમારી જો કોઈ લોન ચાલી રહી છે કે તમારે કોઈ વ્યક્તિને ઉધાર આપેલા પૈસા પાછા આપવાના જો તમારો સમય આવી ગયો છે, તો હું તો તમને તે કહી શકીશ કે તમારા સંચિત ધનનો ઉપયોગ કરીને તે પૂર્ણ કરી દો. તે પ્રમાણના સંજોગો મે 2026માં બની રહ્યા છે અને તેથી તમને કહી રહ્યો છું એપ્રિલથી તમને આ વિચાર આવવા લાગી રહ્યા છે કે જે પ્રમાણે મારું ઇન્ક્રીમેન્ટ, પ્રમોશન કે કંઈ પણ આવે તો જે મારી લોન અમાઉન્ટ કે જે કંઈ પણ પૈસા માથા પર જે દેવું છે પૂર્ણ કરી દેવું છે, તેના માટેનો આ યોગ્ય સમય છે. જો તમે આ મહિનામાં તે પૂર્ણ કરશો તો સંબંધો પણ સુધરી જશે અને સાથે સાથે તમારી તે લોન અમાઉન્ટની ઘણી સારી રીતે ભરપાઈ પણ તમે ડેપ્થમાંથી બહાર નીકળી શકો, સંજોગો તેવા બની રહ્યા છે. તેથી તે પ્રમાણે તમારે આગળ વધવાનું છે. ફાઇનાન્સ બાબતે આ મહિનામાં સંચિત ધન જે છે એટલે કે પૈસા અર્ન કરવાનો જે સમય છે તે 11 મે પછી બની રહ્યો છે, જે પ્રમાણે મંગળ દેવતા જન્મપત્રિકાના 7મ સ્થાનમાં રૂચક રાજયોગ બનાવી રહ્યો છે. હવે રાજયોગ તે જ કહે છે કે તે સમય દરમિયાન તમે રાજાના પ્રમાણેના ડિસિઝન લઈ શકો છો, એટલે કે તમારા વાત કરવાની છટા પણ તે પ્રમાણેની થઈ શકે છે અને તમારા દ્વારા લેવામાં આવેલું ડિસિઝન તમને ખૂબ આગળ વધારી શકે છે. તે ક્યારે થવાનું છે? 11 મે બાદ. રૂચક રાજયોગ આ સમય વારે વારે નથી આવતો, તેથી જીવનમાં 11 મે બાદ એક સેકન્ડ ઇનિંગ નવી શરૂ થઈ રહી છે તેમ તમે માનીને ચાલી શકો છો. અને 11 મે બાદ પછીના જે 50 દિવસ છે તે તમે જાતે જ કહેશો કે આ સમય દરમિયાન મેં જે ડિસિઝન લીધું હતું તેના કારણે જીવનમાં હું હાલમાં આગળ આવી રહ્યો છું. તે સંજોગો બની રહ્યા છે કે ફાઇનાન્સની હોય, હેલ્થ બાબતનું હોય, મેરેજ રિલેશનશિપ બાબતે હોય, કોઈ પણ હોય, બાળકોનું એડમિશન પણ કેમ ન હોય. આ મહિનામાં તમારી મૂડીનો યુઝ કરો અને તેને જ્યાં જરૂરત છે તે જગ્યા પર તેનો સદઉપયોગ કરો તો વધારે સારું છે. પછી તેનો સદઉપયોગ શેર સટ્ટામાં કે ગેમ્બલિંગમાં નથી કરવાનો. જો તેમાં કરશો તો હજુ પણ વધારે તકલીફ થઈ શકે છે. વાત કરીએ તમારા સંતાન બાબતે. જ્યાં વિરાજમાન છે રાહુ દેવતા, અને રાહુ દેવતા જો તમે જોશો તો તમારું બાળક જો કોઈક ઇમ્પોર્ટન્ટ એક્ઝામની તૈયારી કરી રહ્યું છે ને તો આ મહિનો તેમના માટે થોડોક તમને ચિંતા કરાવી શકે તે પ્રમાણેનો બની રહ્યો છે. જો નીટની એક્ઝામ જે પ્રમાણે 3 મે આવી રહી છે અને ત્યારબાદ નીટની એક્ઝામના સાથે સાથે જો કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ છે, ગવર્મેન્ટ એક્ઝામ પણ છે, તેમનો સેલ્ફ કોન્ફિડન્સ ખૂબ લો થઈ રહ્યો છે, ત્યાં સંજોગો બની રહ્યા છે. લો થવાનું કારણ ફક્ત ને ફક્ત તે જ છે કે તે ભ્રમની સિચ્યુએશનમાં છે. તમારું સંતાન તે જ વિચારી રહ્યું છે કે જો હું આ ક્લિયર નહીં કરી શકું તો શું થશે. તમારે તેમને બેક સપોર્ટ આપવાની ખૂબ જ જરૂર છે. જો જાતે પણ તમે એજ્યુકેશન કરી રહ્યા છો, તમે જાતે પણ વિદ્યાર્થી છો, તો તમારા મનમાં પણ આ પ્રમાણેના વિચાર આવી શકે છે કે જો આ મારાથી ક્લિયર નહીં થાય તો એક્ઝામ પેપરમાં મને નહીં આવડે તો શું થઈ શકશે. પરંતુ જો તમે તે નેગેટિવ વિચારોને જે રાહુ દેવતા ભ્રમની સિચ્યુએશન ઊભી કરી રહ્યા છે ને તે સાઈડ પર મૂકીને તમે ફક્ત ને ફક્ત પોતાના પર કોન્ફિડન્સ રાખશો ને તો આ સમય તમારા માટે ઘણો સારો છે. તેના માટે શું ઉપાય કરવાના છે તે વિડીયોના અંતે હું તમને જરૂરથી જણાવવાનો છું. વાત કરીએ તમારા લગ્ન જીવન બાબતે કે જ્યાં વિરાજમાન છે સૂર્ય દેવતા અને બુધ દેવતા. સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ 11 મે બાદ મંગળ દેવતા પણ તેમની સ્વરાશિમાં જોઈન કરવા જઈ રહ્યા છે. તેથી આ મહિના દરમિયાન તમારા લાઈફ પાર્ટનરના સ્વાસ્થ્યમાં સારું વધારો થઈ શકે છે, એટલે કે સ્વાસ્થ્ય સારું થઈ શકે છે. તેમના રોકાયેલા કોઈ પણ કાર્ય છે પૂર્ણ થઈ શકે છે. જો સરકાર સાથે કોઈ પણ તકલીફ હતી કે સરકાર તરફથી લોન અમાઉન્ટમાં પણ તકલીફ હતી ને તો તે પણ તમારા લાઈફ પાર્ટનરને મળવા જઈ રહ્યું છે. તમારા બિઝનેસ પાર્ટનરને પણ કોઈક ને કોઈક રીતે પ્રોફિટ થઈ રહ્યો છે અને તમને પણ તેના કારણે પ્રોફિટ થઈ રહ્યો છે. એક રીતે જોવા જઈએ તો લગ્ન જીવન પણ બેસ્ટ છે, બિઝનેસ પણ ખૂબ જ સારો ચાલી રહ્યો છે. તેથી તુલા રાશિના તમામ જાતકો આ મહિના દરમિયાન મેં તમને કહ્યું છે ને કે 11 મે બાદ તમે જે કંઈ પણ ડિસિઝન લેશો તે તમારા માટે જાણે રેડ કાર્પેટનું વોક તમારા માટે તૈયાર કરી રહ્યો ને તે પ્રમાણે સંજોગો બની રહ્યા છે. જે પ્રમાણેના હું વર્ડ યુઝ કરી રહ્યો છું ને તે તમને પણ થશે કે આ વર્ડ યુઝ કરીને સાચેમાં રાજયોગ પ્રમાણેનું જીવનમાં કંઈક ચેન્જીસ આવશે. તો હા, તે જ છે કે રૂચક રાજયોગ તમારા માટે ઘણો લાભ લાવી શકે છે. મંગળ જ માંગલિક પ્રસંગને પણ રિપ્રેઝેન્ટ કરે છે. જે કોઈ પણ લગ્નના ઈચ્છુક છે લગ્નના યોગ પણ બની રહ્યા છે. મંગળ દેવતા જ્યાં સુધી જન્મપત્રિકાના 7મ સ્થાનમાં વિરાજમાન છે 11 મે બાદ પછીના જે 45 થી 50 દિવસ માટે તે સમય દરમિયાન તમને કોઈ સારી વાત પણ આવી શકે છે, લગ્ન જીવનમાં સફળતા પણ મળી શકે છે. અને લગ્ન જીવનમાં જો પહેલેથી તમારા લગ્ન થયા છે અને પાર્ટનર સાથે અનબન ચાલી હતી તો આ જ યોગ્ય સમય છે તેમને મનાવવા માટે અને તેમને કંઈક નાની મોટી સરપ્રાઇઝ ગિફ્ટ આપવા માટે. તેમના સાથે ટ્રાવેલિંગના પણ યોગ બની રહ્યા છે, તેથી તમારે આગળ વધવું જોઈએ.
વાત કરીએ તમારા ભાગ્ય બાબતે, ભાગ્ય ભુવનમાં કોણ વિરાજમાન છે? ત્યાં વિરાજમાન છે ગુરુ દેવતા. અને ગુરુ દેવતા તમને હવે તે જ કહી રહ્યા છે માર્ગી અવસ્થામાં કે તમારી જે ઈચ્છા હતી તે તમામ પૂર્ણ થશે. તમારા સ્વાસ્થ્યમાં પણ તમે જે પ્રમાણે મેં આગળ કાળજી રાખવાનું કહ્યું હતું તે તમામ બાબતે ફક્ત અને ફક્ત તમારું રૂટીન સેટ કરવાનો આ સમય આવે છે. રૂટીન સેટ કરો તો સ્વાસ્થ્ય પણ સારું રહેશે, કારણ કે ગુરુ દેવતા 1-5-9નો ત્રિકોણ સંબંધ ત્યાં બનાવી રહ્યા છે. બીજી રીતે જો કહું તો આ મહિના દરમિયાન ભાગ્યનો ભરપૂર સાથ મળી રહ્યો છે. હા, રાહુ દેવતા ભલે ત્રિકોણ સંબંધમાં છે, પરંતુ ગુરુ દેવતા પોતાના ફોર્મમાં આવી ગયા છે, એટલે કે માર્ગી અવસ્થામાં. તેના કારણે આ મહિના દરમિયાન તમને કોઈ જો રોકાયેલું પ્રમોશન હોય કે કંઈ પણ હોય તો તે પણ તમને મળવાના સંજોગો બની રહ્યા છે. તેનું કારણ તે જ છે કે જૂન મહિનાથી તમારા જીવનમાં તમારા કરિયરને પણ જો સાથે સાથે ક્લબ કરું તો કરિયરમાં પણ તમારી ખુરશી ચેન્જ થવાના સંજોગો બની રહ્યા છે, એટલે કે તમારું પ્રમોશન થઈ શકે છે, નવી જોબ મળી શકે છે, નવી ઓપોર્ચ્યુનિટી આવી રહી છે. આ તમામ જે કંઈ પણ હું તમને શબ્દો બોલી રહ્યો છું તે તમામ જૂન મહિનાથી શરૂઆત થવાની છે, પરંતુ તેના પહેલાંની શરૂઆત તો 1 મહિના પહેલાંથી થઈ જવાની છે. તેથી મે મહિનામાં વર્ક પ્લેસ બાબતે કંઈક મોટું તમને કંઈક નવી સફળતા અને મોટું ડિસિઝન તમારા સામે આવી રહ્યું છે. એટલે કે જો લક્ષ્મી ચાંદલો કરવામાં આવે ને તો કપાળ ધોવા માટે ન જવું જોઈએ. તેથી તમારી તૈયારી તે પ્રમાણેની હોવી જોઈએ કે જ્યારે પણ મને લાભ દેખાશે તો હું તરત જ તે લાભ લેવા માટે જીવનમાં આગળ વધી જઈશ. જો આ પ્રમાણે આગળ વધશો તો ગુરુ દેવતા ભાગ્ય સ્થાનમાંથી પણ તમને મદદ કરી રહ્યા છે, અને ત્યારબાદ તે તમારા કરિયરના સ્થાનમાં પણ આવશે. તેથી કહું છું, ફક્ત આ મહિનો સાચવી લો. તમારા વર્ક પ્લેસ બાબતે કોઈના સાથે પણ ઝઘડો નથી કરવાનો, કોઈના સાથે ગુસ્સો નથી કરવાનો, કે પછી કોઈના સાથે તું મેં પણ ન થઈને તેની કાળજી રાખવાની છે. તમે જેટલા પોઝિટિવ રહેશો, તમે જેટલા શાંત રહેશો તેટલું તમારા માટે સારું રહેશે. તો આ પ્રમાણે તુલા રાશિના જાતકો ફક્ત અને ફક્ત સ્વાસ્થ્ય અને તમારા બાળકનું જે કંઈ પણ એજ્યુકેશન છે તે તમને થોડુંક આ મહિના દરમિયાન ચિંતા દૂર કરાવી શકે છે. તેની જે કાળજી રાખશો તો તમારા માટે આ મહિનો ઘણો સારો સાબિત થઈ શકે છે. હવે ઉપાય શું કરવાનો છે? જો ઉપાય વિશે આપણે ચર્ચા કરીએ તો તમામ તુલા રાશિના જાતકો આ મહિના દરમિયાન સંકટ મોચન હનુમાન અષ્ટકનો પાઠ સવાર સાંજ કરવો ખૂબ જરૂરી છે. દરેક મંગળવારે અને શનિવારે અડધો કપ તલનું તેલમાં થોડું સિંદૂર ભેગું કરો, પેસ્ટ જેવું બનાવો, અને ત્યારબાદ હનુમાનજી પર તે તેલ ચડાવવાની શરૂઆત કરો. જો તમે સિંદૂર ન ભેગું કરી શકો તો તેમાં થોડા કાળા તલ ભેગા કરો અને કાળા અડદ ભેગા કરો તેલમાં, અને ત્યારબાદ તે હનુમાનજીને ચડાવો, જેના કારણે હનુમાનજી આ મહિના દરમિયાન તમને ખૂબ મદદરૂપ થઈ શકે છે. જો તમારા માટે જો શક્ય હોય ને તો આ મહિના દરમિયાન દરરોજ તમારે મંદિરે જવાનું છે, ને ફક્ત ને ફક્ત ત્યાં જઈને મંદિરમાં જે કળશ હોય છે અને જે પાણીનો સ્ત્રોત હોય છે ત્યાંથી જ તે કળશમાં પાણી લઈને મહાદેવ પર અભિષેક કરવાનો છે. તે કયા પ્રમાણે? કોઈ પ્રાર્થના નથી કરવાની, ફક્ત ને ફક્ત આ પ્રમાણેનું જે ગરમીનું વાતાવરણ ચાલી રહ્યું છે તો મહાદેવને તમે શીતળતા આપી રહ્યા છો તે ભાવમાં રાખીને તમારે ફક્ત ને ફક્ત મહાદેવ પર અભિષેક કરવાનો છે. તમને થશે કે આ વળી આ કેવો ઉપાય, પરંતુ તમે મહાદેવને શીતળતા આપવાનો પ્રયત્ન કરો. ત્યારબાદ જો કે તમારા મગજમાં જે અચાનક જે અસમંજસ સિચ્યુએશન છે ને જે ખૂબ વિચારો ચાલી રહ્યા છે ફ્યુચરને લગતા, તે કયા પ્રમાણે તમામ તમને પ્રાપ્ત પણ થઈ શકે છે, ને તેના માટેનો તમને રસ્તો પણ મહાદેવ તમને તે બતાવી શકે છે. તો જો આ સાધારણ ઉપાય તમને પસંદ આવ્યા હોય તો જરૂરથી કમેન્ટમાં તે વ્યૂઝ શેર કરવાનું તમારે ન ભૂલશો. પરંતુ જે કોઈ પણ વિદેશમાં છે તો વિદેશમાં તમે તમારા ઘરના જે શિવલિંગ છે તેમના ઉપર પણ તમે અભિષેક કરીને મહાદેવને શીતળતા આપવાનું કાર્ય કરી શકો છો. સાધારણ ખૂબ ઉપાય છે, પરંતુ તેના લાભ ખૂબ વધારે સારા છે. તેથી જ તમને કહી રહ્યો છું કે સાધારણ ઉપાય કરો, જીવનમાં ખૂબ આગળ વધી શકાશે. તો જો આ માહિતી પસંદ આવી હોય તો તમામ તુલા રાશિના તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના જાતકોને શેર કરવામાં મને મદદ કરો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.